આશમ બધું હીધાવા ધારેડીને ખેવડી ખાય મારી હાવને બગાડી છે હોવાની પોર આટલો હતો ઊંડ આટલો લાવી દીધો 6 મહિના બધા હીધામાં જ ગાળી દીધી હોવાનું કંઈક કરવું પડે મારે પેલા મને આટલા બે હારે પેલા તો 24 લાવે 24 મારવાની પૈસાથી હા 8 મારું સપનું આવ્યું ગળો ટોળાઈ ગયો નો 8 બધા ટાઈટ છો તો પીવું પડે હવે ભાઈ છો બ્રો હું સોય નહીં જાઉં શું લ્યો આ તું એ પકડી છે મેં એ પકડી છે કત જરસાઈ જઈ મજા પડી જઈ આવો આ 50 રૂપિયા મળી જાય મજા આવી આ જોજે આ બધું કેવું કરી છે મારા હેતરનું હું કરી નાખ્યું છે તારા ભાઈ જોજે પર આટલો હેઠો તો આ કેટલો હેઠો પકાડ્યો છે ઓવન કોક કરવું પડે આપણે બેવાન આ બધી હાળી ઢોળાઈ જાય છે ભાઈ વધારે સળી ગયું આમ ખાવો પડે એમ હો આ એને કઈ પડી જાય ભાઈ અરે આ તો ધોળાઈ ગયું વધારે થઈ ગયું આપડે બે બરાબર હાવ ઢોળાઈ જાય છે એમ કર પેલા ફૂલ કરી દઈએ સારું વધારે કાઠું પડે હળું પાવા જો તો મોડું થઈ ગયું છે નીકળું જ પડું છું હળું આ કોણ છે ઓ ભાઈ તે સુધર્યો કે નહીં સુધર્યો હું શું આખી જિંદગી દારૂ જ પીવાનો શકું છે ના ભાઈ તાણે આ હાથમાં તો પોટલી લઈને ફરો તમે તો ભાઈ થોડું ટેન્શન આવી ગયું ટેન્શન તમારે હા ભાઈ તું જોઈએ મારે જમીન એ તો હાલ તો જમાનો એવો જ છે તાણે જમાનો ભાઈ નું રીત નહીં આમ ભાઈ નું રીત તમારે શું જવાન છે પોતાનો ભાઈ મારા ભાઈ જવાન છે ઓમ શું તમે લેડો હું લેજો ઘેર જ જવાન છે કે હા ભાઈ ના ભાઈ ઘેર નહીં જવાનું તાણે અમાર ભાઈ ઓમ જવાન છે શું જવાન છે ઓમ છે ઊભા થઈ જાઓ ઊભા થો લેડો માર પકડો બાવલું જોઈને અરજે પાછા કોટા હોય તો હા તો હું એકલો બાબા જવાન છે ભુવા કાન હુલ્યા જવાન છે આમાં નિકાલ કરવાનો છે આ બધું ભુવા કાન હે નો નિકાલ છે આ બધું જમીનનો નિકાલ કરવાનો છે ભુવા કાન તો કોઈ ના હોય બધું નિકાલ જ થઈ જાય આમાં ભુવા કાન જવાન છે ઓય જોઈ ભાઈ તું શું લઈને જોઈ ઘેર લઈને જાય ઓય જોઈને કરજો ઓય બુઆ ઘેર છે કે જો છે જોઈન અરે બુઆ આવ ભાઈ ઘેર છે ઘેર એ બાત છે ઓય બેઠો છે ભાઈ બિહાર જે હરખા ભાઈ આ એટલે બેહો જોઈન અરે હરખા ભાઈ બેહો કે નિકાલ કરવાનો છે આવું બેહવાનું ભાઈ મારા હેતરનો નિકાલ કરવાનો છે બેહો આગળ હરખું બેહવું પડે આગળ તો હાથું આપવું પડે કાવ પી ને ભાઈ
ભાઈ આ તો 20 વાગે નિકાલ કરશે એટલે એવું કરી છે એમ? હા પૂછો જે પૂછવાને પૂછો. હજી કોક કયો તો પણ તમે તો બરોબર રેડ થઈને આયા છો જામ. શું કેવું મારું? ભાઈ કોઈક નિકાલ કરવો ભાઈ આ તો નિકાલ તો અમે શું થાય તને થોડું જોઈ જોઈએ છે પછી એ બાકીનું પછી હા ભાઈ મારે શું થાય દાન જમીનું એ તો હું હાલ તો બેહું પણ એમનામ તો હું એ શું કહું કે જમ જી થાય થાહા ભાઈ પણ મારે બેહું જ પડે ગાડી પાથરીને થોડું જોવું પડે કે હા એમ તાને હા એમ કરવું પડે તાને ગાડી રખવી પડે કે નખું હા હું રહી ગાડી પૂછો હું લેવા આવ્યા હતા અમારે ભાઈ કાવેતરું ઠોકવાનું છે કાવેતરું હવે એને ખતમ કરી દેવાનું છે અમારે આડોશી પાડોશી છે તમારા હગામાની કોઈ છે મારો ભાઈ જ છે પણ તું થોઈશ ને જે હોય પોતાનો ભાઈ છે વાયડાનો. પોતાનો ભાઈ છે હા આવું ના કરાય ભાઈ, આવું તો ના કરાય ના ના ભાઈ બેટમાં ની ઉલાડી મેળવાનું. એને ખતમ કરી દેવાનું મારી જમીન બધી લીધી છે મારે જ જમીન લેવાની છે બધી જમીન આ ગયા હતા મારી. નહીં હાલતો બધી જમીન લઈ લીધી મારી બુઆજી બીજી વાત પછી તમે આ કોટર સાચી રાખો. એ તો ગંગાધર છે નહીં કોટર ભાઈ તમે આ બાજુ આવજો એક પ્રશ્ન પૂછો કોમ છે? ઓહો. હું કોમ છે એવું? યાર તો આ તો તમે ફૂલ પી જશો માર કેમ કરીને કેવું હું એ પાવા જતો કે હમ અને વચ્ચે આવતો હતો હમ ના બે પીન ફૂલ પડી રહ્યા હતા પોટલે પાણ જ હજી. ઓહો. તો મૂક્યું શું જ ના એટલે કે અમે કે નિકાલ કરવા છીએ. મૂકી હાનો નિકાલ કરવો છે એટલે કે અમારી જમીન કે ભાઈ આવતો નહીં ઘર જે કે ઓને મૂળોમાં અહીં કાઢવા છે. કાઢવા છે. હા જો એમ કરો આ તો તો 2-4 દોણા હાલી અને રવાનો કરવાનો હમ. રવાનો અને પૈસા હોય તો લઈ લો જેટલા હાલે એટલા હા. એમ કરો બરાબર. 2 દાડા માટે હો. આટલું બનાવે છે તો હું પછી હા, પછી જોયું. આપવાનું વેણ જ છે છે કે ઓહો. કમ્પ્લેટ છે ભાઈ Complete મને જોવા હવે દે. તાને 2 દાડામાં ભાઈ બંનું કોમ થઈ જા હા થઈ જાય આગળ. હા 2 દાડામ ની એક જ દાડામ કરવાનું છે ભાઈ 2 દાડા કહું છું પણ એક જ અટકે જતું રહે ભુવાજી ની કીધે થઈ જાય. ઓલો ભાઈ આ સાપરું હોશ કરવું પડે આપણે તને કોઈ યાદ આવ્યું એવું કોક બુઆજી વાળું કાવેતરું વાળું કોક હતું. હવે એ દાડો તો આપણે બે ફૂલ થઈ ગયા આપણે બે કોઈ ખબર જ નથી રહી હલો કોક કરી જ આપણે હા જો મને યાદ આવી મારે હેતર બધું હેળી નાખી લેડી તું છે આપણે જવાનું હતું અમે એમ કરતા ને તું ઘેર થા હું જઉં એ બાજુ આમ ફોર્મ પૂરું જ નહીં થયું પણ હું કરતા આવું જવું તમે હાલ પૂરું તારું નામ પડે ગામમાં મારું એ નામ એ વાત આવી લે તાનું. હા તારું બોલા ભાઈ હા જો તારું જો તાન બાપ ભાઈ હા. જોઈ દેજો. હાય ચાલે જો તારું બોલા ભાઈ હો બોલો મગનલાલ આ તો કાપડો તો ભૂંડળો હાળો પહેરે છે શીકુડી શેવી દશા લાઈડી છે આ સાપ ખાઈ ગયો ને તમે તો કે હોટો મારા નહીં જાવ એમ કહો છો તો અનાળો હેતર તાલ્યા પણ મારે હા છે આબુ પડે શું કરવાનું કયો ના બૂત પડે કે આ તો આખું પગ જ ભૂંડ જ ભૂંડ આમાં પાછળ આવી ગયો પૂરો હાળું તો હું તો કોમ ઠેલાય પણ રાળો એ ભૂંડ લઈ નાહી ગયો કરવાનું હું. હું આ તો કીધું ધાર્યું લાવે સાપ બાય કીધું સાપ ખાઈ ગયો છે પણ લેડો તાણ તો જે ઘેર આમ આવે એવું લાગતું નહીં ના આવું થાળું જે ખાવ એ ખા એ ક્લોઝ વાપસ અમે જવું એને માઈ નાખું એ જ કરવું પડે મારે ક્લોઝ છગનલાલ બોલો મગનલાલ તમાકુ છે તમારે કાન ના તમાકુ ઘેર રહી લાગે હળો મારે કાન તમાકુ જ છે પણ સૂનું નહીં રડતા ને જવાનલાલ પાસે એ નાખા તમાકુ સૂનું ને બધું ખાઈ ના એ રાખે ખેડો ઓહો આવું કરો ભાઈ ભાઈ મારી જમી લઈ લીધી છે બધી જે આવું કરાય પટાડી દે જવાનલાલ શું કર્યું ઓ ખલાસ પણ ભાઈ મારે જમી લીધી ના ચાલે ને આવું પણ કરે આવ મોજ પાડી નાખાય પણ મારે જમીને હાલ તો એટલે પછી શું કરું
તે મારી નાખીને હું મળ્યું તમને પણ જમીન તો મારી થઈ ગઈ કે ઓ જમીન તમારી છે ને તાણ મગનલાલ બોલો શકવાના તાણો આના શોખ આપણે બચ જાય પેલા પછી ગોમ બેક કરવું પડે આવું તો ચાલતું હા ના ચાલે કે લેડો તાણ પણ ભાઈ જમીન તો હાલ તો પછી એ હું તો કહું? જમીન તમે લઈ છેડો પેલું મોત પાડ્યું પૈસા કોણ ભરે એમ ઈંડો હીરો હોય ની અમે પણ છોકરો ભાઈ- કોણ થા મારા જમીન ઇજ્જત ડુહાનું કરે છે છગનલાલ કોઈ બંધવા નહીં હો છગનલાલ હા. હાલું મને લાગે સોમ આપણે સજા લે તો ફાવાની ઓ મને લાગે છે ને ધકાઈ નાખ ઊંધા જ ફેવર આપણે પણ અમની ભૂલ કરો એવી અમની મને ભૂલ થઈ ગઈ છે કરવાની બાકી નહીં હજી પોતાના ભાઈ નથી એવું કરી ઊંધા જ બહુ પોતાને ભાઈને આવું કરે બંધો વાંધો વ્યવસ્થિત તૂટી ના પાછા તો મસ્તી ખોટી લીધા હો હું લાવું છું અને ઘૂઘરા લઈને આ શું ખસડો છે ને છગનલાલ બહુ મગનલાલ આમ બંધ તો જ્યાં પણ લેજે આ સાઈડ આવજે એક વાત તો આ ભાઈ ને આવું તો કર્યું બાબુભાઈ ને હા બોલો પણ આપણા બેન બંકો એન્ટ્રી થાય એટલે કોઈ બાકી રહે કોઈ બાકી નહીં ત્યાં તો વ્યવસ્થિત સજા ચાલે ઓન બેસે વિતર ઉભો થતો વિતર એવું તો કરવું પડે એવું કરવું પડે ભૂંડો નહીં હોવાનું પર ઉતારવાની માથામાં ગાડી વાળું મોઢામાં ગાળવાના તો લે તાન પેલા આ સાઈડ લેજો ના તો ઇન્શાલ્લાહ મોહન ચાલુ હા શરૂ જ કરજો તમે શું શરૂ કર્યો આમ સોરી આવી ની કરું મારી નાખ્યો કોઈ ને ના ના ની મારું એ બાપરે અરે બાપરે બસ તું માર ડોહા કન જાડે શું કામ માંગુ ડોહા 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 છગનલાલ હારું નતું થવાની થઈ ગયું છે કરીએ હું હારો દેહ તો પડી ગયો બેનો કંકુમા હા દીકરા બોલો હારું જે થવાનું હતું થઈ ગયું પણ આમ કરીએ હું આમ શું કરીએ થવાનું તે થઈ ગયું આમ તમારે બીજા શોખ તો વળવા પડે કે માથેનો એક ડોહો હતો એ જતો રહ્યો એ તો આમ તાણે પેલા સોરની સજા કરી છે હા આ આમ અમાર ભાઈ જવાનલાલ શોખ વ્યવસ્થા કરીએ અર્થી લગાવીએ તો આમ તાણે ગોમના આગેવાન આવે એટલી વાર હાર તાણ બેહો હારું તો જય માતાજી ગાઈઝ આ વિડીયો ફક્ત મનોરંજન માટે જ હતો તો આ દુનિયામાં તો આપણે જોઈએ છે કે આ બધા કિસ્સા તો બનતા જ હોય છે ભાઈઓ જમાઈ માટે લડાતા હોય ને આવું કંઈ નાખતા હોય તો આવું કરવું નહીં તો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો જય માતાજી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બોલો સજી માત કી જય બોલો વીર મહારાજ કી જય